જ્યાં બધું જ અદ્ભુત હતું. આ ગામનું નામ હતું અદ્ભુતપુર. અહીં રહેતા લોકો ખૂબ જ શુભ અને ખુશાલ હતા. ગામના કેન્દ્રમાં એક જાદુઈ વૃક્ષ હતું જે દરેકની ઈચ્છા પૂર્ણ કરતું હતું. પરંતુ આ વૃક્ષમાં જાદુઈ શક્તિનો સદુપયોગ કરવો પડે. એક દિવસ વિમલ નામનો એક નાનો છોકરો એ જાદુઈ વૃક્ષ પાસે ગયો. તેને એ વાત જાણી હતી કે આ વૃક્ષ કંઈ પણ ઈચ્છા પૂરી કરી શકે છે. વિમલ ખૂબ જ બુદ્ધિમાની અને મહેનતી હતો, પણ તે ગામના લોકો માટે કંઈક વિમલે વૃક્ષ પાસે જઈને કહ્યું, મારે ગામના દરેક વ્યક્તિના જીવનમાં સુખ લાવવું છે. વૃક્ષ બોલ્યું, તારા મનમાં સ્વાર્થ નથી, તેથી હું તારી ઈચ્છા પૂરી કરીશ, પરંતુ એ શ્રાપ માનીને ચાલવું પડશે. કોઈ પણ તેનો દુરુપયોગ કરતો નહીં. વિમલ ખૂબ જ ખુશ થયો અને વચન આપ્યું ક્યારેય જાદુઈ શક્તિનો દુરુપયોગ નહીં કરે. ત્યારબાદ ગામમાં અદ્ભુત પરિવર્તન આવવા લાગ્યું. દરેક વ્યક્તિ ખુશ હતા, અનાજ ભરપૂર હતું અને પ્રકૃતિ સુંદર બની ગઈ હતી. ગામના લોકો વિમલને ખૂબ જ માનતા હતા. વિમલે તેનું વચન પાળ્યું, ક્યારેય જાદુઈ શક્તિનો દુરુપયોગ કર્યો નહીં. પરંતુ વિમલના મિત્ર રમેશને આ વાત ગમતી નહોતી. તે ઈર્ષ્યાથી ભરેલો હતો. તેણે વિચાર્યું કે તે પણ જાદુઈ વૃક્ષનો ઉપયોગ કરશે અને તેને પોતાની ઈચ્છાઓ પૂરી કરશે. એક રાતે રમેશ જાદુઈ વૃક્ષ પાસે જઈને ઈચ્છા કરી, મારે ધન અને સત્તા જોઈએ છે. વૃક્ષ ગુસ્સે થઈને બોલ્યું, તારી ઈચ્છાઓ સ્વાર્થપૂર્ણ છે. તું દુરુપયોગ કરી રહ્યો છે. તારા માટે સજા તજવીજ છે. ત્યારે જ ગામમાં ધીમે ધીમે અંધકાર છવાઈ ગયો. બધું જ બગડી ગયું. લોકો દુઃખી અને દર્દમાં સપડાવા લાગ્યા અને બધું ગડબડ થઈ ગયું. વિમલને ખબર પડી કે રમેશ આ બધું ગડબડ કરી નાખ્યું છે. વિમલે પોતાની બુદ્ધિ અને સત્યના બળ પર જાદુઈ વૃક્ષ પાસે ફરીથી જઈને વિનંતી કરી, મારે ગામના લોકોમાં જીવનમાં ફરીથી સુખ લાવવું. ફરીથી વૃક્ષ પ્રસન્ન થયું અને બોલ્યું, તારા નિર્દોષ અને નિષ્ઠાભરેલા મન માટે હું તારી ઈચ્છા પૂરી કરીશ, પણ ચેતવણી આપું છું કે આવનારા સમયમાં ચેતજો. વિમલના સાહસ અને ઈમાનદારીને લીધે ગામમાં ફરીથી ખુશી આવી. ગામના લોકો ફરીથી ખુશ થયા અને તેઓએ વિમલને એક મહાન નાયક તરીકે માન્યો. આ વાર્તાથી આપણને શીખ મળે છે, જાદુઈ શક્તિ કે સત્તાનો દુરુપયોગ કરવો ના જોઈએ.